તો સુરત શહેરમાં ખાડીપુરથી અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે। પૂર્ણા પાટિયામાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ। સુરક્ષિત સ્થળે જવા લોકોની લાઈનો લાગી છે। તો લિંબાયતમાં મારુતિનગર અને નહેરુનગરમાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તો અસરગ્રસ્ત વિસ્તારોમાં 9 ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે। પર્વત પાટિયા, સારોલી, ડિંડોલી સહિતના વિસ્તારમાં ટીમો તૈનાત છે। તો પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। તો સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું છે અને તેને લઈને અનેક વિસ્તારો ડૂબી ગયા છે। પૂર્ણા પાટિયામાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે। આપ રસ્તામાં જોઈ શકો છો, એક ટ્રક છે તે આ પાણીમાં ડૂબી ચૂક્યો છે। સુરક્ષિત સ્થળે જવા માટે લોકોની લાઈનો લાગી ગઈ છે। તો લિંબાયતમાં મારુતિનગર અને નહેરુનગરમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થિતિ સર્જાઈ છે અને તેની અંદર અનેક કોમ્પ્લેક્સ છે, જે ઘરો છે તેની અંદર લોકો ફસાયા છે, તેમને બચાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયરની ટીમ છે, આ જે મહિલા સહિત છે તે લોકોને બચાવે છે। અત્યારે જોઈ શકાય છે કોમ્પ્લેક્સની અંદર જે ગઈકાલથી જે લોકો ફસાયા હતા આ લોકોને બચાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ફાયરની ટીમ છે સતત છેલ્લા 24 કલાકથી અલગ અલગ વિસ્તારોની અંદર બોટ મારફતે લોકોને બચાવવા માટેનો આ જે પ્રયત્ન છે તે જોઈ શકાય છે। એક પછી એક જે કોમ્પ્લેક્સો, ટેક્સટાઇલ માર્કેટો છે તેની અંદર જે લોકો ગઈકાલથી જે ફસાયા હતા આ તમામ લોકોને બચાવી લેવામાં આવે છે। મહિલા સહિત તમામ લોકોને અહીંયા જે બચાવે છે। ક્યારના ફસાયા હતા, કઈ રીતે પરિસ્થિતિ? ભાઈ કાલના ફસાઈ ગયા હતા, બહુ અઘરી પરિસ્થિતિ હતી, વિકટમાં વિકટ પરિસ્થિતિ હતી। આજ દિન સુધી અમે કોઈ દી આવી પરિસ્થિતિ જોઈ નથી। અમે તો સુરતમાં ઘણા સમયથી રહીએ છીએ। જે રીતે લોકો જે ફસાયા છે તેમને બચાવવા માટેનો પ્રયત્ન છે તે ફાયરના અધિકારીઓ છે સતત કરવામાં આવી રહ્યો છે। ક્યારથી ફસાયા હતા? बहुत डेंजर फंसा हुआ था। हम लोग इधर खाना पीना कुछ भी नहीं है। कल से ऐसे फंसा हुआ है, निकलने का भी कोई मौका ही नहीं मिल रहा है। पानी वानी कुछ भी यहाँ पे थे 24 घंटा हम इधर ही फंसे हुए हैं पानी में। જે રીતે જોઈ શકાય છે લોકો છે તે અહીંયા જોવા મળે। બેન, ક્યારના અહીંયા ફસાયા હતા, કઈ રીતે પરિસ્થિતિ? મોર્નિંગ થી ઓફિસે આવેલા હતા। વરસાદ આટલો બધો વધી જશે એ નહોતી ખબર, પણ ઇન્સ્ટન્ટ આટલું પાણી વધી ગયું છે। તમે 24 કલાકથી અહીંયા છો? કાલના અમે ખાધા પીધા વગરના કાલ મોર્નિંગ થી જ અહીંયા છીએ અને અમે કેટલી બોટ ને આવતા જતા જોઈ, અમે એને બોલાવી પણ કોઈ હેલ્પ માટે આવતું જ નહોતું। કેવી સ્થિતિ હતી અંદર? લાઇટ, પાણી કે કઈ કરી? નહીં, કાલ મોર્નિંગ થી લાઇટ વહી ગઈ છે। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે તે ફસાયા છે, તેમને બચાવવા માટેનો ફાયર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો જે કહી રહ્યા કે સુરતની અંદર કઈ રીતની પરિસ્થિતિનું જે વર્ણન થયું છે, કઈ રીતની પરિસ્થિતિ થઈ છે। અત્યારે એનડીઆરએફની જે અલગ અલગ 8 ટીમો છે, ફાયરની ટીમો છે, સતત ઊભા પગે જે રીતે અલગ અલગ બોટ મારફતે લોકોને જીવના જોખમે બચાવવા માટેનો જે પ્રયત્ન છે તે પણ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપે જોયું કે સુરતમાં કયા પ્રકારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યાં દ્રશ્યો તમને જે બતાવવાના પ્રયત્ન કરીશું કે આખા જે ટ્રક છે, 4 વ્હીલ છે, આખી માર્કેટો છે, જે ટ્રેક્ટર જોઈ શકાય છે સામે, આ જે ટ્રેક્ટર છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે। તમામ જે ટેક્સટાઇલ માર્કેટો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। આ દ્રશ્ય તમને જે બતાવવાના જે પ્રયત્ન કરીશું, TV9ની ટીમ છે તે ફાયરની બોટ મારફતે જે લોકોને રેસ્ક્યુ કરે છે તેમની સાથે જોઈ શકાય છે આ તમામ આખી જે માર્કેટ છે, ધ પોલીસર જે માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ છે, આ માર્કેટની અંદર જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહ્યા દ્રશ્યો। ખાડીપુરની સ્થિતિના કારણે કરોડોનું નુકસાન થયું છે। સામે જોઈ શકાય છે લોકો જે જોવા મળી રહ્યા છે, લોકો બચાવવા માટેના જે અંદર ફસાયા હોય તે રીતના દ્રશ્યો છે। આ બીજી બાજુ જે દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન છે તે કરીશું। અત્યારે આ જે છે પેટ્રોલ પંપ છે તે આખો પેટ્રોલ પંપ છે તે ખાડીપુરની અંદર અસરગ્રસ્ત થયો છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે પરિસ્થિતિ કંઈક અલગ લાગી રહી છે મહાનગરપાલિકાના અધિકારીઓ, અને આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે અનેક ટ્રકો છે આખા પાણીની અંદર ગરકાવ થયા છે, ટ્રેક્ટરો છે તે ગરકાવ થયા છે। જ્યારે મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકારના અધિકારીઓ એવું કહે છે કે ખાડીપુરના પાણી ઓછા છે અને ધીરે ધીરે ઉતરી રહ્યા છે। પણ આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કઈ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। ફાયરના અધિકારીઓ છે, જોઈ શકાય છે આ લોકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આ દ્રશ્યો તમને જાણે નદીની અંદર પ્રવાહ કરતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ લોકોને બચાવવા માટેનો જે પ્રયત્ન છે ફાયરની ટીમ, એનડીઆરએફની ટીમો છે સતત જે બોટ મારફતે જેમ બને એમ લોકોને
એક સ્થળેથી બીજા સ્થળે સેફ સ્થળે લઈ જવા માટેના જે પ્રયાસ કરવામાં આવ્યા છે, જોઈ શકાય આખે આખું જાણે નદી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ પૂર્ણ પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો છે. એટલે કહી શકાય સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે આજે ફરીથી સુરતની અંદર ખાડી પૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.